હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ લચ્છા ડુંગળીનું સલાડ બનાવવાની રેસીપી। તો આ લચ્છા ડુંગળીનું સલાડ તમે પુલાવ સાથે, શાક રોટલી સાથે, દાલ મખની સાથે, પાઉંભાજી સાથે, કોઈ પણ રેસીપી સાથે સર્વ કરી શકો છો અને બહુ આસાનીથી ઘરે રહેલી બહુ ઓછી વસ્તુથી તમે આ સલાડ બનાવી શકો છો અને ખાવામાં એકદમ ટેસ્ટી આ સલાડ બનતું હોય છે। તો ચલો આપણે લચ્છા ડુંગળીનું સલાડ બનાવવાનું શરૂ કરીએ। હોટલ જેવું ટેસ્ટી લચ્છા ડુંગળીનું સલાડ બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 3 ડુંગળી લીધી છે અને ઉપરની છાલ કાઢી લીધી છે ડુંગળીની। તો લચ્છા ડુંગળીનું સલાડ બનાવવા માટે સૌથી પહેલા આપણે ડુંગળીને રાઉન્ડ શેપની અંદર કટ કરી લઈશું। તો હોટલ જેવું ટેસ્ટી લચ્છા ડુંગળીનું સલાડ બનાવવા માટે આપણે આ રીતે જ રાઉન્ડ શેપની અંદર જ ડુંગળીને કટ કરવાની છે। ત્રણેય ડુંગળીને આપણે અહીંયા કટ કરી લીધી છે રાઉન્ડ શેપની અંદર। હવે આપણે દરેક ડુંગળીને અલગ કરી લઈશું। આ રીતે તમારે ડુંગળીને અલગ કરી લેવાની છે। દરેક કટ કરેલી ડુંગળીને આપણે અલગ કરી લીધી છે, તમે જોઈ શકો છો। આ રીતે તમારે અલગ કરી લેવાની છે। તો હવે આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું। ડુંગળીને આપણે અહીંયા એક પ્લેટની અંદર લઈ લીધી છે। તો હવે આપણે તેની અંદર મસાલા કરીશું। તો સૌથી પહેલાં આપણે તેની અંદર 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીશું। જો તમારી પાસે ચાટ મસાલો ના હોય તો તમે અહીંયા આમચૂર પાવડર પણ લઈ શકો છો। સાથે જ તેની અંદર નાની અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। જો તમે અહીંયા લીલા મરચાં કટ કરીને ઉમેરવા માંગતા હોય તો ઉમેરી શકો છો। તો હવે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું। આપણે અહીંયા બધા જ મસાલા ઉમેરી લીધા છે અને લીંબુ પણ અહીંયા ઉમેરી લીધું છે। તો આ જ રીતે તમારે મસાલા કરવાના છે। તો એકદમ હોટલ જેવું ટેસ્ટી લચ્છા ડુંગળીનું સલાડ બનીને તૈયાર થશે। તો હવે આપણે બધું જ ડુંગળી સાથે મિક્સ કરી લઈશું। મસાલો ઉમેરીને આપણે અહીંયા બધું સરસ ડુંગળી સાથે મિક્સ કરી લીધું છે। તો ઘરે રહેલી સામાન્ય વસ્તુઓથી તમે એકદમ ટેસ્ટી લચ્છા ડુંગળીનું સલાડ બનાવી શકો છો। તો હવે આપણે આ સલાડને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું। તો એકદમ ટેસ્ટી ચટપટું લચ્છા ડુંગળીનું સલાડ બનીને આપણું તૈયાર છે। લચ્છા ડુંગળીના સલાડને તમે કોઈ પણ રેસીપી સાથે સર્વ કરી શકો છો। ખાવામાં એકદમ ટેસ્ટી બનતું હોય છે। તો લચ્છા ડુંગળીનું સલાડ બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।